નેપાળમાં રક્ષાબંધનના પાવન અવસરે નેપાળની પ્રભારી બી.કે. રાજદીદી નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલને પવિત્રતા અને સુરક્ષાનું પ્રતીક રાખી બાંધીને શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપ્યો. આ જ રીતે ઉપરાષ્ટ્રપતિ રામ સહાય પ્રસાદ યાદવ, વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી, મુખ્ય ન્યાયાધીશ પ્રકાશ માનસિંહ રાવ, પ્રતિનિધિ સભાના અધ્યક્ષ દેવરાજ ગિલ્લે, રાષ્ટ્રીય સભાના અધ્યક્ષ નારાયણ દાહાલ, પૂર્વ રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી અને પૂર્વ વડાપ્રધાન શેર બહાદુર દેવવાને પણ રાખી બાંધી હતી. નેપાળની સહપ્રભારી બી.કે. કિરણ દીદી અને બી.કે. કુસુમબહેને ઉપપ્રધાનમંત્રી, વિવિધ મંત્રાલયોના મંત્રીઓ તથા પ્રાંત સ્તરીય નેતાઓને રાખી બાંધી શુભકામનાઓ આપી.